હલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સાંજના વાગ્યા 4 અને આ મીશુ મમ્મી જોડે રમે છે. હાય હાય, આ પાણીનો ગ્લાસ અને આ મીશુ આ મિશ્કા રમી રહી છે અને દેશી મકાઈ શેકવાની તૈયારી ચાલી રહી છે. અને પ્રાંશુ ઊંઘી ગઈ છે. આ ઊંઘી પ્રાંશુ. કલર કામ ચાલી રહ્યું છે એટલે બધું સામાનને એવું હટાવી દીધું હોય એટલે પ્રાંશુ નીચે ઊંઘી. અને બધું અસ્તવ્યસ્ત છે. અને ઉપર આપણે કામ ચાલી રહ્યું છે ઉપરના માળે. તો જોઈએ આપણે ઉપર જઈને કઈ રીતનું કેટલા આવ્યું કામ. તો વરસાદ જો હાલ આવી અને રહી ગયો છે. થોડો થોડો વરસાદ આવે છે, દિવસમાં એકવાર તો આવે જ. અને આવા પાછો તડકો કાઢે છે. મની પ્લાન્ટ સરસ થઈ જાય ચોમાસામાં વરસાદના કારણે. હવે જઈએ ઉપર. કલર કામ કેટલા આવ્યું જોઈએ. આ બાજુ બધું કાઢીને મૂક્યું છે. બાજુમાં બધું વેસ્ટ છે. અને આયા ઉપર જુઓ કેવું બધું પડ્યું અસ્ત વ્યસ્ત. ફાઇનલી લાપી લાગી ગઈ એક હાથ બધે. જો કેટલો કચરો નીચે. તો એક બાજુ લાઇટ ફિટિંગનું કામ ચાલે છે. લાપી ચાલી રહી છે. કારીગર કામ કરી રહ્યા છે. શું છે? આ જો એમની બારી એક ચેન બાર લાવી દીધી. ઓ સ્લાઇડર બાર. અચ્છા લગા. ઘરનું કામ. હું આવું કામ કરીશ? વ્યવસ્થિત લાગે ને તો પછી પેલી અંદરની એ બહાર જ આવી જશે. આ પેલી પેલી પાણી તો જો પેલી હમણાં કેટલું લગાવી ભરાઈ રહ્યું. નતું તને કીધું. તો કલર કામ ચાલી રહ્યું. બધું બહાર કાઢ્યું. ગંદ પેલો ગોળીઓ આવ્યો હો. એવું વાંધો ક્યાં સ્કૂલ લગાવી ક્યાં સ્કૂલ લગાવી કયો કલર? એશિયન પેઇન્ટનો કલર હે ને આપણે. આ જોવું હોય તો ધોતો રોયલ, એશિયન રોયલ. બધું કપડા આવે તો ટોટી લગાવીને ધોઈ દો, કોઈ વાંધો નહીં. ટોટી લગાવીને ધોઈ દે. એ કલરવાળા ભાઈ છે. લાપી કામ ચાલી રહ્યું છે. એક હાથ પતી ગયો. આ ફાઇનલ બીજો હાથ લાગી રહ્યો છે. ये मम्मी ये बोल रही है कि ये निकाल दिया ना. ये
स्लाइडर निकाल दिया ना अंदर से तो काम करना अच्छा लगेगा। ये स्लाइडर है ना, स्लाइडर अंदर था तो ये बारिश साफ नहीं होती थी। हाँ तो वो बोल रहे थे कि भैया ने बोला कि बाहर लगाओगे तो अच्छा लगेगा, अच्छा लगता है क्योंकि वो साफ सफाई करने में भी बहुत प्रॉब्लम होती थी अंदर, और बाहर से कांच दिखेगा तो अच्छा लगेगा। मार्केट देखेगा ना तो कहीं लगेगा। हाँ कांच वाला अच्छा लगेगा। वो हमने नीचे क्यों अंदर लगवाया, क्योंकि वो बच्चे हैं ना वो रोड पे बॉल बैट खेलते हैं, तो वो कभी बॉल लग जाए तो कांच टूट सकता है, इसलिए हमने नीचे है ना अंदर ही लगवाई थी। वरना हम पहले उन्होंने भी बोला था कि बाहर लगवाओ, पर वो किसी को बोल नहीं सकते कि कभी टूट जाए कांच, तो बच्चे खेलते हैं तो इसलिए। तो કામ ચાલી રહ્યું છે બારીનું કલર કામનું। ઉપરના 5 રૂમમાં લાપીનું કામ ચાલી રહ્યું છે। એમાં 3-4 રૂમ થઈ ગયા અને આ રૂમ હજુ બાકી છે। આમાં થોડું લાપી કામ બાકી છે અને ફાઇનલ એક હાથ મરી ગયો છે, બીજો હાથ તો બધામાં બાકી જ છે, એટલે થઈ રહેશે બધો કલર। લાપી પણ લાગી જશે, તડકો કાઢ્યો, સામાન બધો આગો પાછો પડ્યો અને વાતાવરણ પાછું સરખું કરી દીધું। તો મળીએ પછી નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય। આ કોણ આવ્યું? વાયરમેન કામ કરવાવાળા હે ને, વાયરનું કામ કરો ને તમે। હેલિકોપ્ટર બનાવવું હોય તો ઓર્ડર આપી દેજો। ફ્લેશ તો બંધ કરો, ફ્લેશ ચાલુ રાખવાનું હતું, ફ્લેશ ગેસ નહીં। તો તમારે કોમ નહીં બરોબર હો, તમે તો ઉપરનું કામ એટલે આવ્યું। એક બાજુ લાઇટ ફિટિંગ ચાલી રહી છે, એ બે ભૈયા લાઇટ ફિટિંગવાળા, અને બીજું ઉપર 2 કારીગર લાપીવાળા। તો મળીએ ફરીથી નવા બ્લોગમાં, ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી બાય બાય।